સમાચારોની શરૂઆત કરીએ તો હવે ટૂંક જ સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। આ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલવાની છે। સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ફોર્મ સ્વીકારાશે। તો આજે જ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવામાં પ્રક્રિયા ચાલશે। બપોરે 3 થી 4 વાગ્યા સુધીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે। આવતીકાલે 4 ઓક્ટોબરે સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે અને મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે। તો ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। ફોર્મ ચકાસણી પણ આજે જ કરવામાં આવશે અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ આજે જ કરાશે। તો આ સાથે જ આવતીકાલે કોણ પ્રદેશ પ્રમુખ બને છે તે નામ સામે આવશે। તો ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા 3 ઓક્ટોબર બપોરે 11 થી 2 વાગ્યા સુધીનો સમય છે તેનો, જ્યારે કે ફોર્મ ચકાસણી બપોરે 3 થી 4 વાગ્યા સુધીમાં કરવામાં આવશે। આ સાથે જ ફોર્મ પાછા ખેંચવાનો સમય સાંજે 5 થી 5:30 વાગ્યા સુધીનો છે। અડધો કલાકનો સમય આપવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત મતગણતરી બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ આવતીકાલે થવાની છે। ત્યારે આજે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા 11 વાગ્યાથી ચાલુ થશે। A.K. પટેલ 3 વર્ષનો સમયગાળો તેમણે રાખ્યો છે। કયા પ્રમુખોનો શું કાર્યકાળ રહ્યો તેના પર નજર કરી રહ્યા છે। વજુભાઈ વાળા 2 વર્ષ સુધી રહ્યા હતા, સાથે જ રાજેન્દ્રસિંહ રાણા 7 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું હતું। વજુભાઈ વાળા 1 વર્ષ 150 દિવસ રહ્યા હતા। પરસોત્તમ રૂપાલા 3 વર્ષ અને 98 દિવસ સુધી પ્રદેશ પ્રમુખ પદે રહ્યા હતા। આરસી ફળદુ 6 વર્ષ અને 18 દિવસ સુધી આ પદ સંભાળ્યું હતું। વિજય રૂપાણી 173 દિવસ માટે પ્રદેશ પ્રમુખ બન્યા હતા। જીતુ વાઘાણી 3 વર્ષ 345 દિવસ સુધી આ પદ ઉપર રહ્યા। સી.આર. પાટીલ 5 વર્ષ 74 દિવસ સુધી આ પદ સંભાળ્યું હતું। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે, શું વિગતો મળી રહી છે? લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે તેમનો અવાજ નથી પહોંચી રહ્યો તે હાથ ધરાવવાની છે। આજે જે ચૂંટણી પ્રક્રિયા માટે થઈ જે લોકો ફોર્મ જે છે તે ભરવાના હતા તેની પ્રક્રિયા જે શરૂ કરવામાં આવશે। આજે ફોર્મ જે છે તે ભરવામાં આવશે। સીધા તમને દ્રશ્યો બતાવીશું કે કમલમ ખાતેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજે જે ચૂંટણી પ્રક્રિયા જે છે તેનું ફોર્મ જે છે તે ભરવામાં આવશે। સવારે 11 વાગે આ ફોર્મ ઉમેદવારી ફોર્મ જે છે તે ભરવામાં આવશે। ત્યારબાદ બપોરે 3 થી 4 કલાક સુધી ફોર્મની ચકાસણી જે છે તે કરવામાં આવશે અને સાંજે 5 થી 5:30 સમય દરમિયાન ફોર્મ જે છે તે પરત ખેંચવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવશે। કહી શકાય કે બીજેપી અધ્યક્ષની સૌથી મોટા સમાચાર કહી શકાય કે આજે જે ચૂંટણી ફોર્મ ભરાવાના છે તેની અંદર પ્રદેશ અધ્યક્ષ માટે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરે તેવી પણ શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। સાથે 10 ઠેકેદારો પણ જે છે તેઓ પણ ફોર્મ ભરવાના છે। 11 થી 2 ની વચ્ચે આ ફોર્મ જે છે તે ભરવાના છે। તો કહી શકાય કે થોડીક જ વારની અંદર કમલમ ખાતે જે ચૂંટણી પ્રક્રિયા જે છે નવા અધ્યક્ષ માટેની તે શરૂઆત કરવામાં આવશે। આજ રોજ ચૂંટણી પ્રક્રિયા જે છે તે પત્યા બાદ ગઈકાલ એટલે કે આવતીકાલના રોજ સવારે 10 થી 11ની વચ્ચે સી.આર. પાટીલ રાજ્યના મુખ્યમંત્રી તેમજ અપેક્ષિત નેતાઓ છે તેમની હાજરીમાં જ નવા પ્રદેશના જે અધ્યક્ષ હશે તેનું નામ જે છે તે જાહેર થઈ શકે છે। જી જતીન, કોનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે, શું લાગી રહ્યું છે? હાલ જો વાત કરીએ તો સમીકરણની જો વાત કરીએ, સમીકરણના જોતા એટલે કે કોંગ્રેસના અધ્યક્ષો ઓબીસીમાંથી આવે છે, આમ આદમી પાર્ટીના અધ્યક્ષો ઓબીસીમાંથી આવે છે। જો ભારતીય જનતા પાર્ટી ઓબીસી ચહેરો ઉતારે છે તો જગદીશ વિશ્વકર્મા હોય કે પછી મયંક નાયક હોય કે બંનેનું નામ જે છે તે ઓબીસી ચહેરામાંથી ચાલી રહ્યું છે। બીજી જો વાત કરીએ તો ST/SC સેલમાંથી જો લાવે છે, ST/SC માંથી લાવે છે તો ધવલ પટેલ જે સાંસદ છે તેમજ
જે દિનેશ મકવાણા જે અમદાવાદ પશ્ચિમના સાંસદ છે તેઓનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે, પરંતુ પ્રથમ હરોળની જો વાત કરીએ તો જગદીશ વિશ્વકર્માનું નામ જે છે એ પ્રથમ હરોળમાં ચાલી રહ્યું છે. જગદીશ વિશ્વકર્મા જે છે તે પ્રદેશ પ્રમુખ બને તે પ્રકારની પ્રબળ શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે. આજે બપોરે અંદાજિત 12 વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા પોતાના સમર્થકો સાથે 10 ટેકેદારો સાથે તેઓ કમલમ ખાતે આવશે અને ફોર્મ ભરે તેવી પણ પ્રબળ શક્યતાઓ જોવા મળી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કોથળામાંથી બિલાડી કાઢવું તે પ્રકારની ઢબ રહેલી છે. જે પ્રમાણે સી.આર. પાટીલની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે પણ અનેક નામો ચર્ચામાં હતા, પરંતુ તે ન આવતા સી.આર. પાટીલ જે છે ચૂંટણી આવ્યા હતા. પરંતુ હવે જોવું એ રહેશે આજરોજ ચૂંટણી પ્રક્રિયા જે છે તે ચાલશે, પરંતુ હવે આવતીકાલે વહેલી સવારે 10 વાગે કયા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય છે, તેમજ જેટલા 226 જેટલા જે પ્રતિનિધિઓ ચૂંટણી કરવાના છે, જે મતદાન કરવાના છે, તે કોને મત આપે છે અને દિલ્હીથી બંધ પેપરમાં કોનું નામ આવ્યું છે તે પણ જોઈ રહ્યું હતું. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ રહેશે કે તમામ લોકો, તમામ નેતાઓ, મીડિયા પણ વાતો કરતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશ નિયમ રહ્યો છે કે કોથળામાંથી બિલાડું કાઢવું. હવે જોઈ રહ્યું કે આવતીકાલે પ્રદેશ પ્રમુખ તરીકે કોના નામની નિમણૂક થાય છે. જી જી જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે.